મહેસાણાના તાવડિયા ગામમાં ચૂંટણી બહિષ્કારના બેનર્સ લાગ્યા। મનપા દ્વારા 80 ફૂટ રિંગ રોડ બનાવવાની કામગીરી સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો। મનપામાં સમાવિષ્ટ ગામમાં મહદઅંશે લોકો ખેતી પર નિર્ભર છે। રોડ બનાવવાના કારણે જમીન કપાતમાં જવાથી ખેડૂતોની રોજગારી છીનવાઈ જવાની ભીતિ છે। ગામને ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાંથી દૂર કરી કૃષિ ઝોનમાં રાખવા માંગ કરાઈ છે। અમે અમારા ગામમાં 5 થી 6 રોડ આવે એનો એટલા માટે વિરોધ કરીએ કે અમારા ટૂંકા ગામમાં ટૂંકી જમીનોમાંથી જમીન છીનવાઈ જાય। જમીનોના કારણે અમારા દૂધનું ઉત્પાદન ઘટી જાય, પબ્લિક પશુપાલન કરી ના શકે, જેના લીધે અમારું જીવન ચાલી જાય। આ બધી સમસ્યાઓ હલ કરવા માટે અમે વિરોધ કરીએ છીએ। અને મહેસાણા નજીકનું અમારું ગામ છે, જમીનો ઓછી છે, અમારી જોડે રોજગાર ઓછા, નોકરિયાતો ઓછા છે। ફક્ત પશુપાલન ખેતીનો અમારો ધંધો છે અને ઇન્ડસ્ટ્રીયલ ઝોન મૂકે તો એક તો 5 રોડમાં જમીન જાય ને ઇન્ડસ્ટ્રીયલ ઝોન આવે। વિરોધ જે મહાનગરપાલિકાએ અમારા ગામની અંદર ડીપી પ્લાન મંજૂર કર્યો છે અને એ ખોટી રીતે ડીપી પ્લાન છે, એ ડીપી પ્લાનનો પણ અમારો વિરોધ છે। અને સાથે સાથે રિંગ રોડ 80 મીટરનો રિંગ રોડ નાખ્યો છે કે જે અમે એક તો અમારા ગામની જમીનો 900 વીઘા જમીન છે, એની અંદરથી 500 વીઘા જમીન તો આ નાના મોટા રોડોમાં જતી રહે છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આજે મહેસાણામાં જે ગરમાવો આવ્યો છે તેને લઈને આપણે વાત કરીશું તાવડિયા ગામની। તો તાવડિયા ગામની અંદર લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે ને તેઓ ગામની અંદર જે મનપા દ્વારા જે 80 ફૂટ રિંગ રોડ બનાવવાની કામગીરી સામે વિરોધ દર્શાવ્યો છે, તેમજ સમગ્ર ગામની અંદર જે આ ચૂંટણી બહિષ્કારના જે બેનરો છે તે લગાવવામાં આવ્યા છે અને રોડના કારણે ન બનવાના કારણે જમીન કપાત તેમજ થવાથી તેમજ ખેડૂતની બેરોજગારી છીનવાઈ જવાના કારણથી ગામજનોને ઇન્ડસ્ટ્રીયલ ઝોન દૂર કરવા તેમજ ઝોનની માંગ રાખવામાં આવી છે। તેમજ જે આ ચૂંટણીનો બહિષ્કાર છે તે લોકો દ્વારા કરવામાં આવ્યો છે કે અમારે જે નગરપાલિકા હતી પરંતુ મહાનગરપાલિકામાં સમાવેશ થવાથી કોઈ પણ જાતની અમને સુવિધા મળતી નથી, તેને લઈને અહીંયા જે લોકો દ્વારા જે બહિષ્કાર કરવામાં આવ્યો છે તેને લઈને દરેક જગ્યાએ ગામની અંદર બેનરો લગાવવામાં આવ્યા છે। મનોજ યોગી, TV 13 મહેસાણા।